જો અમથાભાઈની ગાડી આવે છે, તમે જોઈ શકતા છો એ શૂટિંગમાં જાય છે. શું કહેવો જયપાલભાઈ? જય માતાજી. વિજયભાઈ આજે ભાઈ શું કહેવાય, આજે અમારા પરંગડામાં આવ્યા છે વિજયભાઈની અમથાભાઈના શૂટિંગમાં આવ્યા છે ને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. આખ્યાના કલાકાર છે. શું કહેવો જય માતાજી? બસ જય માતાજી. આપણે તો આમાં કાંઈ કહીએ નહીં, આપણે ગાડી લઈને આવ્યા છીએ બેઠા. આ છે અમથાભાઈ. જય માતાજી, જય રામાભાઈ, જય નાગણેશમાં. તો વિજયભાઈને તો ફૂલ સપોર્ટ કરજો અને સાથે સાથે અમારી ચેનલ કૃષ્ણા ડિજિટલ કોમેડીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી. તો આજે તો આપણે આવી ગયા છીએ ઝાંઝમેર, જે નાગણેશી માતાજીનું મંદિર છે. ત્યાં અત્યારે અમથાભાઈનું શૂટિંગ હાલે છે. તો જો આખી ટીમ આવી ગયેલી છે અને અમારા વિપુલભાઈ, જયપાલભાઈ ને બધા આવેલા છે. તો હાલો તમને એમની સાથે પણ મુલાકાત કરાવું અને પછી જઈએ આપણે મંદિરમાં દર્શન કરવા માટે. અને અમથાભાઈની જો તૈયાર થઈ ગયેલા છે, તો આપણે એમનું પણ શૂટિંગ છે. તો એમનું શૂટિંગ પણ આમાં થોડું જાજુ આપણે લેશું અને બાકી આપણે જો અહીંયા બધા યુટ્યુબર આવેલા છે, આપણે એની યાર મુલાકાત કરાવી દઈ અને એમની આખી ટીમ અહીંયા આવી ગયેલી છે એવું છે. તો જો અહીંયા આપણે આખી ટીમ એની બેઠી છે એવું છે અને અમથાભાઈની અંદર છે અને અમારા વિપુલભાઈ અને જયપાલભાઈ ને બધા. જો શું કહેવો જયપાલભાઈ? જય માતાજી. વિજયભાઈ આજે ભાઈ શું કહેવાય, આજે અમારા પરંગડામાં આવ્યા છે વિજયભાઈની. તો કાંઈ નહીં ભાઈ, સાથે મળીને કામ કરવાનું છે અને ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો, હજી મજા કરવાની છે. તો બાકી કયો વિપુલભાઈને તમારી હારે હતા? તો જો અમારા વિપુલભાઈ પણ ઠેઠલી હારવાયર જ છે અને એ પણ બ્લોગ બનાવે છે એવું છે. તો એમની ચેનલ શું છે એ તો કયો, તમારી ચેનલનું નામ તો કયો જરીક. એમની તમારી ચેનલનું નામ જરીક કયો, એમ થોડું હાલે કાંઈ નામ જોવું છે. હા, તો દોસ્તી બીજો ફોર છે આપણું નામ. આ જો એની છે ને ચેનલનું નામ છે. અને બીજું શું કહેવું, આપણે ક્યાં આવ્યા એ તો કયો જરીક. અમથાભાઈના શૂટિંગમાં આવ્યા છે ને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રો ભેગા જ્યાં છે અમારા જયપાલભાઈ ને બધા અમારા કલાકાર અહીંયા બેઠા છે. જો અમારા છે ને આખ્યાના કલાકાર છે. શું કહેવો જય માતાજી? બસ જય માતાજી. આપણે તો આમાં કાંઈ કહીએ નહીં, આપણે ગાડી લઈને આવ્યા છીએ બેઠા. એવું છે એમને. તો જો બધા આવ્યા છે ને અહીંયા અત્યારે અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને જવાનું છે અંદર મંદિરમાં શૂટિંગ ને એવું બધું છે. તો હાલો અમથાભાઈ હારે પણ તમને મુલાકાત કરાવી દો. અને એમનું શૂટિંગ છે એટલે એ થોડું જાજુ ચાર કરે છે. તો જોઈ ચાર થઈ ગયેલા છે એવું છે. તો જો અહીંયા અમથાભાઈની ઊભા છે અને અમારા ભાઈની બધા જો શૂટિંગમાં આવેલા છે એવું છે. અને આ છે અમથાભાઈ. જય માતાજી, જય રામાભાઈ, જય નાગણેશમાં. તો વિજયભાઈને તો ફૂલ સપોર્ટ કરજો અને સાથે સાથે અમારી ચેનલ કૃષ્ણા ડિજિટલ કોમેડીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે અમે આવ્યા છીએ ઝાંઝમેરની અંદર, બહુ વરસાધારી એવા કે નાગણેશ્વરી માતાજીનું મંદિર છે. તમે પણ ક્યારેક દર્શન કરવા આવજો. અહીંયા બધી સુવિધા પણ ઉપલબ્ધ છે. જય માતાજી. તો જો અત્યારે અહીંયા અમથાભાઈનું શૂટિંગ છે અને આખી ટીમ આવી ગયેલી છે એવું છે. અને જો અહીંયા અમારા કપિલભાઈ. જય માતાજી કપિલભાઈ. હા, અમારે દેવાભાઈ. જય માતાજી. જય માતાજી. હા, એક કામ હતું વિજયભાઈ તમારું, તમારી ઓડિયન્સને કહેવાનું હતું. હા બોલો બોલો. એક વિડીયો આવવાનો સ્પેશિયલ વિજયભાઈ સાથે અમારે અલંગ માર્કેટનો. તો તમે વિજયભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. એક જહાજનો રિલેટેડ આવવાનો છે વિડીયો, સબસ્ક્રાઈબ કરીને રાખજો વિજયભાઈ ચેનલને. તો જો ભાઈ આપણો વિડીયો આવવાનો છે એમ કહે છે આપણે કપિલભાઈની હારે એવું છે. તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હાલો જે હવે મંદિરનું અંદર શૂટિંગ એવું છે અને અમારે તો બેનને બધા ચાર થઈ ગયા છે. તો શું કહેવો કિરણબેન? જય માતાજી. જય માતાજી. હાલો આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો હાલો જો અમથાભાઈનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને વિડીયોમાં ઠેઠુંથી બના રહેજો, પછી મળીએ પાછા. હાલો મિત્રો, તો અત્યારે અમથાભાઈનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને જો અત્યારે સરસ મજાનું શૂટિંગ હાલી રહ્યું છે. તો તમને જો બતાવી. તો અત્યારે જો લાપસી જોવારવા જવાની છે અને એમનું એ રીતનું શૂટિંગ છે એવું છે. અને અમારા વિપુલભાઈ પણ બ્લોગ બનાવે છે એવું છે. તો હાલો હવે જો આપણે મંદિરમાં જઈએ પછી તમને મળીએ અને દર્શન કરાવી દઈએ તમને. તો પહેલાં અમથાભાઈનું શૂટિંગનું પૂરું થાય પછી તમને દર્શન ને બધું કરી દઈએ, કારણ કે એનું શૂટિંગ હાલે છે કે નહીં, એટલા માટે આપણે આડા ન નડીએ એ રીતે આપણે એક વાર બ્લોગ બનાવી છીએ એવું છે.
હાલો મિત્રો તો તમને છે ને અંદર જઈને મંદિરમાં જઈને દર્શન કરાવી દઈને નાગણેશી માતાજીના તો વિડીયોમાં બધા બના રહેજો અને જો અત્યારે જો અહીંયા અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને તમને બધાને દર્શન કરાવી દો ત્યાં પણ ગયો તો એમાંથી ભમરા નીકળ્યા ભમરા નીકળ્યા એટલે એ કીધું કે ખૂબ કરી માથે ત્યાં એ ઉતાર્યા અને પછી ત્યાંથી બિરાજમાન તમે બોલજો હાલો હવે આપણે અહીંથી ખૂબ હું બોલી હાલો હવે આપણે અહીંથી ખૂબની ખોડિયાર માં જવાનું છે એ કે માથે હવે ખૂબ કરી અને ન્યા પછી એને ઉતાર્યા પછી ન્યાય માતાજી બિરાજમાન થયા અને ન્યા મુસલમાનને એમ કીધું માતાજીએ કે તો તારા મચ્છી ટાઈપનું મારું મંદિર બનાવ્યા અહીંયા એટલે ત્યાંથી પછી મચ્છી ટાઈપનું એનું મંદિર બનાવ્યું અને ત્યાંથી એનો ખૂબનો ખોડિયાર કહેવાનો તે બાપુ એ મંદિરે જવું તો ક્યાંથી જવાનું અહીંથી નાગણેશી માના દર્શન કર્યા હવે અહીંથી સીધા પિથલપર બાજુ જાઓ એટલે ત્યાં જમણા હાથ ઉપર આવશે બહુ સારું બાપુ હવે અમે ત્યાં દર્શન કરી આવીએ બોલો નાગણેશ્વરી માત કી જય! એ હાલો હવે ખૂબની ખોડિયારે તો હાલો મિત્રો જો અત્યારે અમથાભાઈની રીલનું શૂટિંગ કરે છે તમે જોઈ શકતા છે જો અને અમારા કપિલભાઈ જો રીલનું શૂટિંગ ઉતારે છે એવું છે આવડા લોકો દર્શન કરવા આવેલા છે અહીંયા એમને રહી જાવ એમને ઊભા છે તો આપણે ક્યાં જવાનું છે ખૂબની ખોડિયાર તો આ વિડીયો આપણે હાલો મિત્રો તો જો આપણે અહીંયા અત્યારે વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને હવે જવાનું છે આપણે બીજું શૂટિંગ છે ત્યાં તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો ને અમારે વિપુલભાઈ જો અહીંયા વિડીયો બનાવે છે એવું છે તો એમની ચેનલ છે દોસ્તી GJ4 તો એમની ચેનલને પણ સપોર્ટ કરજો અને સારું હાલો મળીએ હવે ખૂબની ખોડિયારે જઈને તો બધાને જય માતાજી જય શ્રી રામ તો મિત્રો જો અમથાભાઈની ગાડી આવે છે તમે જોઈ શકતા છો એ શૂટિંગમાં જાય છે